આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ પણ જુદા જુદા વિસ્તારમાં પ્રવાસ કરી બૂથ કાર્યકર્તા સંમેલન યોજી રહ્યા છે। આજે તેઓ છોટાઉદેપુર ખાતે પ્રવાસ કરશે તો ગઈકાલે તેઓએ દાહોદ ખાતે પ્રવાસ કરી 2 વિધાનસભાના બૂથ કાર્યકર્તા સંમેલન થકી કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું। જગદીશ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ માત્ર રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માટે જ મથી રહ્યું છે। વરસાદમાં દેડકા બહાર આવે તેમ માત્ર ચૂંટણીમાં જ કોંગ્રેસ આવે છે। આગામી 50 વર્ષ સુધી કોંગ્રેસનો ક્યાંય મેળ નથી પડવાનો તેમ કહી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। આજે દાહોદ 132 વિધાનસભાનો કાર્યકર્તા સંમેલન દાહોદના છાપરી મુકામે શ્રીરામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો અને આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે કાર્યકર્તાનો હોસલા વધારવા માટે અને આવનાર સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ કરવા માટેનું એક આહવાન કર્યું હતું અને આ રીતે તેઓએ તમામ કાર્યકર્તાના સંબોધન પર કીધું। એક વિશેષ વાત તમને ખાસ કહેવાની એમ કે ભાઈ દાહોદમાં આજે બૂથના પ્રમુખને અને સાહિત્યિકના સંયોજકને બંનેને પ્રદેશ અધ્યક્ષ બંને પોતે મંચ પર બેસાડીને કાર્યકર્તાનું કેટલું સન્માન થાય છે ભારતીય જનતા પાર્ટી એ આજે સમગ્ર અન્ય લોકોને પણ આજે એક મેસેજ આપ્યો હતો કે ભાઈ સામાન્યમાં સામાન્ય કાર્યકર્તાની ભારતીય જનતા પાર્ટી માન સન્માન પૂરો કદર કરે છે અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થાય એ રીતની આદેશ અને સૂચનાઓ અને સમગ્ર તમામ લોકોને માર્ગદર્શન આપ્યું હતું। ભારત માતા કી જય।